ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तपोभिः क्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्ष्योऽयम् आत्मबोधो विधीयते। बोधोऽन्यसाधनेभ्यो हि साक्षान्मोक्षैकसाधनम् पाकस्य वह्निवज्ञानम् विना मोक्षो न सिद्ध्यते। ज्ञानम विना मोक्षो न सिद्ध्यति। ज्ञान वगर मोक्ष सिद्ध થઈ શકે નહીં। પાકસ્ય વન્યવત વન્ય વિના પાકો ન સિદ્ધ્યતિ। જેવી રીતે વન્ય અર્થાત અગ્નિ વગર પાક એટલે કે પચન કે રસોઈ શક્ય નથી, પકવવું શક્ય નથી। પકવનાર તો અગ્નિ જ છે હંમેશા। ખેતરમાં સૂર્ય દેવતા અગ્નિના રૂપમાં પકવે, રસોડામાં પછી ગેસ દેવતા અગ્નિ દેવતા પકવે, અને આપણા જઠરમાં વૈશ્વાનર દેવતા છે, અગ્નિ સર્વત્ર પકવતા હોય છે। આમ વન્ય વિના પાકો ન સિદ્ધ્યતિ। અગ્નિ વગર પકવવું જેવી રીતે શક્ય નથી, તેવી રીતે જ્ઞાન વગર મોક્ષ શક્ય નથી। એમ કરીને જ્ઞાનને મોક્ષ માટેનું મુખ્ય કે સાક્ષાત સાધન બતાવ્યું। એવું નથી કે કર્મ, યોગ, મંત્ર, તપશ્ચર્યા આ બધાની જરૂર નથી એમ નથી કહેતા, પરંતુ આ બધા હોય અને છતાં પણ જો જ્ઞાન ન હોય તો મોક્ષ સિદ્ધિ ન થાય। અને માટે આ બધાનો હેતુ જ્ઞાન જન્માવાનો છે। ગઈકાલે ચર્ચા કરી તેમ આ બધાનો હેતુ મનની એક એવી સ્થિતિ સર્જાવવાનો છે જે જ્ઞાન માટે આવશ્યક છે। અને એ રીતે આ કર્મ, યોગ વગેરે પરંપરા સાધન બને, જ્ઞાન સાક્ષાત સાધન છે। કારણ કે આ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે। કર્મ અપ્રાપ્તિનું સાધન છે, અપ્રાપ્તને પ્રાપ્ત કરવાનું સાધન છે, જ્યારે જ્ઞાન તો પ્રાપ્તિનું સાધન છે। ભાઈ પ્રાપ્તિની પ્રાપ્તિ એટલે શું? પ્રાપ્તને પણ પ્રાપ્ત કરવાનું હોય, જે છે એને પણ મેળવવાનું હોય, એવું તો બની જ ના શકે। એવું ત્યારે જ બને જ્યારે શું પ્રાપ્ત છે એનું મને જ્ઞાન ન હોય। આમ 10મો છોકરો જ્યારે 10માને શોધતો હોય એવું ત્યારે જ બને જ્યારે હું 10મો છું એ હકીકતનું એને જ્ઞાન નથી। અંતે તમારા જીવનમાં હંમેશા હું મુક્તિ શોધતો હોઉં। મારા જીવનની આ બધી ઈચ્છાઓ
સત અર્થાત હંમેશા મૃત્યુ હું અમર થવા માગતો હોઉં. જ્ઞાન એટલે બધું જાણવા માગતો હોઉં, સર્વજ્ઞ બનવા માગતો હોઉં. આનંદ એટલે સર્વ આનંદ ઈચ્છતો હોઉં. આ મૃત્યુને ટાળવા માગતો હોઉં, અજ્ઞાનને ટાળવા માગતો હોઉં, દુઃખને ટાળવા માગતો હોઉં. એનું કારણ ક્યાં તો મૃત્યુ છે, અજ્ઞાન છે, દુઃખ છે, અથવા તો એ પ્રકારનો મારાનો ખ્યાલ છે કે મારામાં મૃત્યુ છે, અજ્ઞાન છે, દુઃખ છે, કે સુખમાંથી દૂર છે, અમરતામાંથી દૂર છે, જ્ઞાનમાંથી દૂર છે. ક્યાં તો આ હકીકત છે અથવા તો મારો ખ્યાલ છે કે ભ્રમ છે. મારી સામે જે સર્પ મને દેખાય છે એ ક્યાં તો સાચો સર્પ હોય અથવા તો મારો ભ્રમ પણ હોય. અંતે રીતે મારા મને મૃત્યુ દેખાય છે કે હું મરતે છું, મૃત્યુ નથી ને છું. મારા મને અજ્ઞાન દેખાય છે, મારા મને દુઃખ દેખાય છે. આ દુઃખ તો હું સ્વીકારી ન જ શકું, અજ્ઞાન તો સ્વીકારી ન જ શકું, મૃત્યુ સ્વીકારી ન જ શકું. ન સ્વીકારવું જોઈએ, કોઈ સ્વીકારી ન શકે. આમ એક બાજુ મૃત્યુને, અજ્ઞાનને, દુઃખને હું સ્વીકારી શકતો નથી, અને બીજી બાજુ આ મૃત્યુ, અજ્ઞાન, દુઃખ મારામાં છે, અને સતત સંઘર્ષ મારામાં જે છે એનો સ્વીકાર નથી. તો પ્રશ્ન એ છે કે ખરેખર આ દુઃખ, અજ્ઞાન, મૃત્યુ જો ખરેખર એ મારામાં હોત તો કોઈ પ્રયત્નથી જે દૂર થઈ શકત, નહીં દૂર થઈ શકત. ખરેખર દુઃખ મારો સ્વભાવ હોત, મૃત્યુ મારો સ્વભાવ હોત, તો કંઈક કરીને મારા સ્વમાં પરિવર્તન આણવું પડે, તો જ પછી હું મૃત્યુમાંથી મુક્ત થઉં, અમર બનું. દુઃખ મારો સ્વભાવ હોત તો કંઈક કરવાથી જ હું સુખી બની શકું. પણ બધા જાણે છે કે ગમે તે કરવા છતાં પણ માણસ કોઈ એવું શાશ્વત સુખ તો મેળવી શકતો નથી, મૃત્યુને હંમેશ માટે ટાળી શકતો નથી, ગમે તે કરવા છતાં પણ અજ્ઞાનથી મુક્ત થઈ શકતો નથી, જ્ઞાનના નવા નવા સીમાડાઓ સર કરવા છતાં પણ અજ્ઞાનથી મુક્ત થઈ શકતા નથી. ટૂંકમાં ક્યારેય પણ મેં ગમે તેટલું જાણ્યું હતું પણ એ જાણવાથી સંતોષ થતો નથી, ગમે તેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય સંતોષ થતો નથી. અને એ જ બતાવે છે. અને આ રીતે જો આવી રીતે કંઈક બનવાથી આપણે મુક્ત થવાનું તો એ શક્ય જ નથી. એટલે વેદાંત શાસ્ત્ર સમજાવે છે કે મારા વિશે જે હું ધારું છું કે હું મર્ત્ય છું, દુઃખી છું, અજ્ઞાની છું, એ પ્રકારે મેં માત્ર માની લીધેલું છે. ક્યારેય પણ મેં વિચાર નથી કર્યો કે મારા વિશેના જે ખ્યાલ છે કે નિર્ણયો છે ને ક્યારે વિચારની કસોટીએ ચડાવ્યા જ નથી, માત્ર માની જ લીધેલું છે. એ માન્યતા પર હું મારું જીવન મેં રચેલું છે. અને તેથી સતત મારા આટલા જ પ્રયત્નો છે, કેમ મૃત્યુને ટાળવું, કેમ અજ્ઞાનને ટાળવું, કેમ દુઃખને ટાળવું. તો મોક્ષ એટલે મૃત્યુમાંથી મુક્તિ, અજ્ઞાનમાંથી મુક્તિ, દુઃખમાંથી મુક્તિ, હંમેશ માટે મુક્તિ. અત્યારે પણ આપણને અનુભવ થતો હોય છે, ક્યારેક ક્યારેક હું મુક્ત થઈ જાઉં છું, ક્યારેક ક્યારેક આનંદ આવી જાય, ક્યારેક ક્યારેક જ્ઞાનનો ચમકારો થઈ જાય, ક્યારેક ક્યારેક મને એમ લાગે બસ મૃત્યુના, ક્યારેક ક્યારેક મુક્ત થઈ જાઉં. વળી પાછા એ ખ્યાલ આવીને મારા પર સવાર થઈ જતા હોય. આમ કોઈ સ્થાયી કે ટકાઉ મુક્તિ મળતી નથી. મારે તો હંમેશ માટે મુક્ત થવું છે, હંમેશ માટે અજ્ઞાનમાંથી, દુઃખમાંથી, મૃત્યુમાંથી હંમેશ માટે મુક્ત થવું છે. તો વેદાંત શાસ્ત્ર કહેશે અને કહેશે આમ આ ગ્રંથની અંદર પણ કે વાસ્તવમાં સત ચિત આનંદ એ મારો સ્વભાવ છે. સત તો મારો સ્વભાવ છે, અમર તમારો સ્વભાવ છે, અમર બનવાનું નથી. મને અમરતા મળેલો પ્રેમ છે સ્વાભાવિક છે, જ્ઞાન મળવાનો પ્રેમ સ્વાભાવિક છે, સુખ મળવાનો પ્રેમ સ્વાભાવિક છે, કારણ કે દરેકને સ્વભાવ મળે પ્રેમ હોય જ. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. જે કાંઈ પ્રિય છે એટલા પ્રિય છે કે વાસ્તવમાં મને મારી જાત જ પ્રિય છે.
તો સુખ સુખ માટે પ્રિય નથી કે અમરતા એને માટે પ્રિય નથી, મારો સ્વભાવ છે માટે પ્રિય છે. આ રીતે આપણા અનુભવો જે છે એના વિશ્લેષણ દ્વારા પણ વેદાંત સમજાવે છે કે તું જે પ્રાપ્ત કરવા મથી રહ્યો છે એ વાસ્તવમાં તું છે જ. જેમ 10મા છોકરાને કહેવામાં આવે કે તું 10મો શોધી રહ્યો છે એ તું જ છે. અને તે રીતે મનુષ્યને કહેવામાં આવે છે કે જે સુખ, જે અમરતા, જે સર્વજ્ઞતા, જે જ્ઞાન તું શોધી રહ્યો છે એ વાસ્તવમાં તું છે જ. અર્થાત આ વસ્તુ મેળવવાની નથી, એ બનવાની નથી, પરંતુ એમને જાણવાની છે. એટલે જ કહ્યું જ્ઞાનમ વિના મોક્ષો ન સિદ્ધતિ. આ જાણવાની જરૂર છે કે વાસ્તવમાં હું જે બનવા માંગુ છું તે હું છું જ. આ પ્રાપ્તની પ્રાપ્તિ છે. અજ્ઞાનને કારણે જાણે કે અપ્રાપ્ત હોય ભ્રમ સેવું છું. અજ્ઞાનને કારણે તો 10મો ખોવાઈ ગયો હોય તો ભ્રમ જેમ સેવામાં આવે છે, તેવી રીતે અજ્ઞાનને કારણે હું દુઃખી વગેરે છું તો ભ્રમ સેવામાં આવે, એ પણ સમજાવશે. આ તો અત્યારે તો એટલું જ કહેવામાં આવ્યું કે મોક્ષ માટે જ્ઞાન જ એક સાક્ષાત સાધન છે. કઈ રીતે સમજાવશે? તો આગળ કહે છે નનુ કર્મણામ વિચિત્ર શક્તિત્વાત કર્મયોગ કિંચિત જ્ઞાનમ નાશયિષ્યતિ. આપ કહો છો કે કર્મથી મોક્ષ સિદ્ધ ન થાય. હવે આપે કોઈ જ્ઞાનથી શું થાય? અજ્ઞાન દૂર થાય. આપ કહો છો કે આ બંધન તો અજ્ઞાનની ઉપજ છે અને માટે જ્ઞાનથી દૂર થાય. બરાબર. ચલો, એટલે કે અજ્ઞાન દૂર કરવું એ આવશ્યક છે, તમે સ્વીકાર લઈએ છીએ. ટૂંકમાં એમ માનો કે આ પૂર્વ પક્ષી સ્વીકારે છે કે ચાલો ભાઈ, મોક્ષ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. આ બંધન છે એ અજ્ઞાનની ઉપજ છે, અજ્ઞાન દૂર કરવાની જરૂર છે. સ્વીકાર લે. હવે અજ્ઞાન કેમ દૂર કરવું એ માટે પ્રશ્ન થયો કે આપ એવો આગ્રહ કેમ રાખો છો કે અજ્ઞાન દૂર કરવાનું જ્ઞાન જ જોઈએ, એવો આગ્રહ કેમ રાખો છો? કર્મથી અજ્ઞાન કેમ દૂર ન થાય? કર્મણામ વિચિત્ર શક્તિત્વાત. આ કર્મ તો અનેક પ્રકારની વિવિધ પ્રકારની શક્તિઓ ધરાવતા હોય છે. કર્મથી શું ના થઈ શકે? કર્મણ વૈ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદય. તો આપણે ભૂતકાળમાં જાણીએ છીએ કે કર્મ દ્વારા મહાપુરુષે શું સિદ્ધ કર્યું છે. આમ કર્મમાં ઘણી શક્તિ છે, તો પછી કર્મ અજ્ઞાન દૂર કેમ ના કરી શકે? અમે એવું વૈદિક કર્મ કરીએ, એવું કંઈ કરીએ, તપશ્ચર્યા કરીએ, એવું કંઈ મંત્ર વગેરે કરીએ જેને કારણે અજ્ઞાન દૂર થઈ જાય. કર્મણામ વિચિત્ર શક્તિત્વાત. વિચિત્ર એટલે અચિંત્ય. કર્મની વિવિધ શક્તિઓ છે, અચિંત્ય શક્તિઓ છે. અને તેથી અજ્ઞાનમ કિંચિત કર્મ એવ અજ્ઞાનમ નાશયિષ્યતિ. કોઈક એવું કર્મ તો હશે ને જે અજ્ઞાન દૂર કરી શકે? કેમ આત્મજ્ઞાન નહીં? અને તો પછી આપ આત્મજ્ઞાનનો આગ્રહ રાખો છો, એવું શા માટે? હું પ્રશ્ન કર્યો તો પહેલા સિદ્ધ કર્યું કે અજ્ઞાન દૂર થાય તો જ મોક્ષ પ્રાપ્ત થાય. હવે પ્રશ્ન એ છે કે અજ્ઞાન દૂર કરવાનું કયું સાધન છે? તમે લોકો કેમ આગ્રહ રાખો છો કે જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય? અમારે કહેવું છે કે કોઈક એવું કર્મ કેમ ના હોય જેને અજ્ઞાન દૂર થાય? એના ઉત્તરમાં આ ત્રીજો શ્લોક કહે છે અવિરોધિતયા કર્મ ન વિદ્યામ વિનિવર્તયેદ વિદ્યા વિદ્યામ નિહન્ત્યેવ તેજસ્તિમિરસંઘવત. આ નાનકડા ગ્રંથની એક વિશેષતા આપણે નોંધવી જોઈએ કે શંકરાચાર્ય મહારાજ લગભગ દરેક શ્લોકમાં એક સુંદર ઉપમા પણ આપે છે, દૃષ્ટાંત આપે છે. એ દૃષ્ટાંત દ્વારા સમજાવે છે. જેવી રીતે આગળ પાકસ્ય વન્યવત જ્ઞાનમ વિના મોક્ષો ન સિદ્ધતિ,
કે જ્ઞાન વગર મોક્ષ સિદ્ધ ના થઈ શકે એ સમજાવવા દ્રષ્ટાંત આપ્યું. જેવી રીતે અગ્નિ વગર પચન કે પકાવવું શક્ય નથી. અહીં પણ દ્રષ્ટાંત આપે છે. તેજસ તિમિર સંઘવત. તિમિર સંઘ, તિમિર એટલે કે અંધકાર, તિમિર સંઘ એટલે ગાઢ અંધકાર. આ ગાઢ અંધકારને દૂર કરવાનું એકમાત્ર સાધન છે તેજ એટલે કે પ્રકાશ. જેમ ગાઢ અંધકાર માત્ર પ્રકાશિત દૂર થઈ શકે બીજા કશાયથી નહીં. અંધારાને ગમે તેટલું ઉલીચીએ તોય પણ અંધારું દૂર ના થઈ શકે. ડોલ ભરી ભરીને અંધારું બહાર લઈ જાઓ તો પણ અંધારું દૂર ના થાય. અંધારું દૂર કરવા માટે ધારો કે આપણે પ્રાણાયામ કરીએ, ધારો કે મંત્ર જપ કરીએ, ધારો કે વૈદિક વેદનો પાઠ કરીએ, ધારો કે ઉપર નીચે કૂદાકૂદ કરીએ, જે કરવું એ કરીએ, યોગાસન કરીએ, પ્રાણાયામ કરીએ, કસરત કરીએ, એરોબિક્સ જે કંઈ કરવું એ કરીએ, એરોબિક્સ. આ કશાથી અંધારું દૂર ના થાય. એમાં પેલા સાધન બિચારા ખરાબ છે એવું નથી આપણે કહેતા. દરેક દરેક વસ્તુનું સ્થાન છે, દરેક દરેક વસ્તુનો ઉપયોગ છે, પણ જેનો જ્યાં ઉપયોગ હોવો જોઈએ ત્યાં તેનો ઉપયોગ થાય. તેવી રીતે અંધકારને દૂર કરવાનો એકમાત્ર ઉપાય છે અને તે છે પ્રકાશ. એટલે કઈ વસ્તુ છે એને દૂર કરી શકે? જે વિરોધી હોય તે એને દૂર કરી શકે. જે વિરોધી ન હોય એ દૂર ના કરી શકે. ઉંદર હોય અને બીજો ઉંદર દૂર ના કરી શકે, બિલાડી દૂર કરી શકે. તેથી વિરોધી વસ્તુ જોઈએ. તેવી રીતે અજ્ઞાન છે એનું વિરોધી શું છે? તો કે જ્ઞાન છે. એ અવિદ્યા શબ્દ વાપરે છે. અજ્ઞાન કહો કે અવિદ્યા કહો, વિદ્યા અવિદ્યા નિહંતી એવ. આ વિદ્યા કે જ્ઞાન છે જરૂર અવિદ્યાને જ્ઞાનને નિહંતી. નિશેષમ વિનાશયતી. નિશેષમ વિનાશયતી, કોઈ પ્રકારનો શેષ રાખ્યા વગર દૂર કરી દે. ગમે તેવો ગાઢ અંધકાર હોય પણ જ્યારે પ્રકાશ આવે ત્યારે પછી એવું નહીં કે થોડો હજી અંધકાર પોણા ભાગનો રહી ગયો, અડધા ભાગનો રહી ગયો, એવું નથી. જેવી રીતે સૂર્યનો ઉદય થાય અને અંધકાર કોઈ પ્રકારના શેષ વગર દૂર થઈ જાય. આ હોલની અંદર પણ અંધકાર હોય, જેમ લાઇટ કરવામાં આવે અને અંધકાર સમૂહ તદ્દન દૂર થઈ જાય. તેવી રીતે અજ્ઞાનને તદ્દન દૂર કરનારું અજ્ઞાન છે. તો કર્મ કેમ દૂર ના કરે? કે અવિરોધિતયા કર્મ ન વિદ્યા વિનિવર્તયેત. પછી ગમે તેવું કર્મ હોય એમાં આમાં કર્મની કોઈ ટીકા કે નિંદા નથી, કર્મનો અનાદર પણ નથી. કર્મનો સ્વભાવ છે અપ્રાપ્તની પ્રાપ્તિ કરી આપે. કર્મનો સ્વભાવ છે કે હંમેશા કર્મની પાછળ કોઈ ઈચ્છા રહેલી હોય. કર્મની પ્રેરણા ઈચ્છામાંથી આવતી હોય છે. પ્રયોજનમ અનુદ્દિશ્ય ન મંદોભી પ્રવર્તતે. કહે છે કે કંઈ પ્રયોજન ના હોય, કશું આપણે મેળવવાનું ના હોય, કે લાભ ન થવાનો હોય તો કોઈ પણ કશો પ્રયત્ન ના કરે. કારણ કે કર્મ કરવામાં કાંઈ ને કાંઈ વેઠવું તો પડે જ, કંઈ શ્રમ તો કરવો જ પડે. અને એ શ્રમ દ્વારા જો આપણને કશું ન મળવાનું હોય તો શ્રમ કોણ લેવાનું છે? આપણે કશું પણ કરીએ એની પાછળ કંઈક પ્રયોજન હોય જ છે. કશુંક મેળવવાનું, બનવાનું, સિદ્ધ કરવાનું પ્રયોજન હોય જ. આમ કર્મ હંમેશા ઈચ્છાની અભિવ્યક્તિ છે, કામનાની અભિવ્યક્તિ છે. દરેક દરેક કર્મ પાછળ કોઈ ઈચ્છા કે કામના રહેલી હોય. કર્મને પુરુષતંત્ર કહેવામાં આવ્યું. પુરુષતંત્ર અર્થાત વ્યક્તિના સંકલ્પ પર આધારિત છે. શું કરવું, શું ના કરવું, કરવું કે ના કરવું, આનો નિર્ણય હંમેશા વ્યક્તિએ પોતે કરવાનો હોય છે. કર્મ કરતા પહેલા આપણે નિર્ણય કરીએ કર્મ કરવું છે કે નહીં, કરવું તો કઈ રીતે કરવું, આ બધો નિર્ણય વ્યક્તિએ પોતે કરવાનો છે. એટલે કર્મ એની જાતે થઈ જતું નથી. કર્મ હોતે છે કર્મ કરવામાં આવે, જાતે નથી થઈ જતું. જાતે થઈ જાય ને આપણે કર્મ કહીએ જ નહીં. જાતે થઈ જતું હોય તો આપણે કર્મ ના કહીએ. આપણે સ્વિચ દબાવીએ અને પંખો ફરવા માંડે, એમને કે પંખો કર્મ કરી રહ્યો છે. કારણ કે ફરવામાં પંખાનો કોઈ સંકલ્પ નથી. હું ફરી રહ્યો છું કોઈ અભિમાન નથી, ન ફરવાની ઈચ્છા નથી. અને તેથી
પંખો ફરી રહ્યો છે છતાં પણ પંખો ભલે આપણે કહીએ કે પંખો ફરી રહ્યો છે, આમ ફરી રહ્યો છે ને તો પંખો ફરવાનું કર્મ કરી રહ્યો છે એમ કહેવાય. પંખો ફરે છે એટલે શું? પંખો ફરવાનું કર્મ કરે છે. એમ કરીને પંખામાં આપણે કર્તૃત્વનો આરોપ ભલે કરીએ, પણ પંખાના પક્ષે કર્તૃત્વ, મારા કરવું છે, મારે ફરવું છે એવું કોઈ પ્રકારનો સંકલ્પ નથી. અને તેથી એને આપણે કર્મ ના કહીએ. કહેવાનો વાત એ છે કે ગમે તે માત્ર ચેષ્ટાને કે ગમે તે પ્રકારની ગતિને આપણે કર્મ નથી કહેતા, જેની પાછળ કર્તૃત્વ છે. હું કર્મ કરી રહ્યો છું, અભિમાન છે, જેની પાછળ કોઈ સંકલ્પ છે. આમ તો મહાજ્ઞાની મહાપુરુષો કર્મ કરે. યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા. ભગવદ્ ગીતામાં ભગવાન કહે કે જે જ્ઞાની મહાપુરુષો છે એમના કર્મમાં કોઈ કામના પણ નથી અને સંકલ્પ પણ નથી, તો આપણે એને કર્મ નહીં કહીએ. કર્મણ્યભિપ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતિ સહ. કર્મમાં અનેક રીતે પ્રવૃત્ત થયો છતાં પણ એ કંઈ કર્મ કરતો નથી. એટલે કર્મ શબ્દનો પ્રયોગ જે આ શ્લોકમાં થયો છે એ કયા અર્થમાં તો એ સમજવાની જરૂર છે. જેની પાછળ સંકલ્પ છે, જેની પાછળ કર્તૃત્વ છે, જેની પાછળ પ્રયોજન છે. તો કોઈ પ્રયોજનથી થતું કર્મ, કોઈ સંકલ્પથી પ્રેરાયેલું કર્મ, જે કર્મની પાછળ હું કર્મ કર્યો અભિમાન છે, હું કર્મ કરી રહ્યો છું, આમ કરવા આપણાનું કર્તૃત્વનું અભિમાન છે. અવિરોધિતયા કર્મ, આ પ્રકારનું કર્મ અજ્ઞાનનું વિરોધી નથી. જે વિરોધી વસ્તુ હોય તે જ પહેલાં દૂર કરે. પ્રશ્ન એ થયો કે ચાલો આપ કહો છો, આ શ્લોકની પહેલાનો પ્રશ્ન એ હતો કે આપ એવો આગ્રહ કેમ રાખો છો કે જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય, કોઈ કર્મથી અજ્ઞાન દૂર થાય એવું કેમ ન બને? તો ચાલો આપણે કર્મના સ્વભાવનું થોડું અન્વેષણ કરીએ કે કર્મમાં એવું કંઈ છે કે કર્મનો શું સ્વભાવ છે. તો અજ્ઞાનને દૂર કરવાની ક્ષમતા કર્મમાં છે કે નહીં? જો કર્મ અજ્ઞાનનું વિરોધી હોય તો અજ્ઞાન દૂર કરી શકે. પણ કર્મ અજ્ઞાનનું વિરોધી છે કે સાથી છે? અજ્ઞાનનું સાથી હોય તો અજ્ઞાનનો વધારો જ કરે, વિરોધી હોય તો દૂર કરે. તો આ કર્મ અજ્ઞાનનું સાથી છે કે વિરોધી છે? ઘણીવાર આપણે કોઈને વિરોધી માનીને લઈ આવીએ અને પછી પેલા સાથી નીકળે. ઘણીવાર થતું હોય છે. તમે ઘણીવાર પેલા સિક્યોરિટીવાળાને બોલાવો ને, સિક્યોરિટીવાળાને, એવી સિક્યોરિટી એજન્સી હોય છે ને બધી, તમે પેલા ચોકીદારો મોકલી આપે રાત્રે, 15 દાડા પછી ઉલટી ચોરી થાય, એ માણસ બીજાને લઈ આવે પાછો, એ જ ચોરી કરાવડાવે. એ ના કરતો તો કરાવડાવે તો ખરો જ. એટલે આમ તો ચોકીદારને ચોરનો વિરોધી કહેવો જોઈએ, પણ ઘણો વિરોધ ના પણ નીકળે, એ સાથી પણ નીકળે. એટલે કશી વસ્તુ કરતાં પહેલાં નક્કી કરવું પડે કે આ વિરોધી, દવા લેતા પહેલાં નક્કી આ રોગની વિરોધી છે કે નથી. ઘણીવાર દવા રોગ વધતો હોય છે, થાય ઘણીવાર, તેથી વિરોધી છે કે નહીં. આપણે જે ખાઈએ છીએ ભૂખનો વિરોધી છે કે નહીં. ઘણા લોકો ખાય તો ભૂખ વધતી હોય છે, એમની ઉપર થાય છે. જેમ વધારે ખાય એમ ભૂખ વધે એવો પણ રિપોર્ટ હોય છે ઘણીવાર. એટલે વિરોધી. તો એ રીતે આ કર્મ જે છે એ અજ્ઞાન વિરોધી છે કે નહીં એ આપણે હવે વિચાર કરવા માંગીએ છીએ. એટલે આપણે આ કર્મની વ્યાખ્યા કરીએ તો કર્મ કોને કહેવાય એની પહેલાં આપણે સમજ પ્રાપ્ત કરી કે કર્મથી આપણે એવું સમજીએ છીએ કે જેની પાછળ સંકલ્પ હોય, જેની પાછળ પ્રયોજન હોય, જેની પાછળ કર્તૃત્વ બુદ્ધિ હોય. બાકી અત્યારે શ્વાસોશ્વાસ લેવાઈ રહ્યો છે, હું ભલે શ્વાસ લઉં છું એમ કહીએ, પણ લેતા એની જાતે લેવાતો, એમાં કર્મ નથી, કોઈ સંકલ્પ નથી, કર્તૃત્વ નથી. એ કેવું મરજિયાત વોલન્ટરી એક્શન, એને આપણે કર્મ નથી કહેતા. બાકી તો કર્મ થયા જ કરતો, શ્વાસોશ્વાસ 1000 વસ્તુ થાય શરીરની અંદર, પણ આપણે એને કર્મ કેમ નથી કહેતા? કારણ કે એની પાછળ આપણો કોઈ સંકલ્પ નથી. અત્યારે હું બોલી રહ્યો છું એ કર્મ છે, એની પાછળ સંકલ્પ છે, એની પાછળ પ્રયોજન છે, એની પાછળ કર્તૃત્વ છે.
તમે સાંભળો છો એને પણ કર્મ કહેવાય. એની પાછળ પણ પ્રયોજન છે, કર્તૃત્વ છે, સંકલ્પ છે. ન સાંભળતો જુદી વાત છે. આપણે ક્યારેક સાંભળીએ, ક્યારેક સંભળાવીએ પણ ખરા. એટલે આ ધ્યાનના પીરિયડમાં એવું થતું હોય છે. ઘણા લોકો સાંભળે, ઘણા લોકો સંભળાવે પણ ખરા. પણ આપણે સાંભળતા હોઈએ તો જરૂર એની પાછળ કર્મ રહેલું છે. તો હવે કર્મની પાછળ સંકલ્પ હોય, પ્રયોજન હોય કે કર્તૃત્વ હોય, આ સંકલ્પ કે પ્રયોજન કર્તૃત્વ શેમાંથી જન્મેલા છે? પ્રયોજન મારે કંઈક મેળવવું છે, બનવું છે, સિદ્ધ કરવું છે, પ્રાપ્ત કરવું છે, પહોંચવું છે, આવી જાતનું પ્રયોજન. આ પ્રયોજન શેમાંથી જન્મે? મારે દુઃખમાંથી મુક્ત થવું છે, મારે કર્મ કરવું. અજ્ઞાનથી મુક્ત થવું છે, મારે કર્મ કરવું. તો અજ્ઞાનથી કે દુઃખથી મુક્ત થવાના પ્રયોજનથી પ્રેરાને કર્મ કરીએ. એ પ્રયોજન જન્મ્યું શેમાંથી? મારા આ પ્રકારના ખ્યાલમાંથી કે હું દુઃખી છું, હું અજ્ઞાની છું, હું દુઃખી છું, હું મર્ત્ય છું. આ પ્રકારના ખ્યાલમાંથી પ્રકારમાં જન્મ્યું ને. જે વસ્તુ આપણી પાસે છે એને મેળવવાનું પ્રયોજન તો હોય જ નહીં. જે નથી એને મેળવવાનું જ પ્રયોજન હોય. કશું શું મેળવવા માગતા હોઈએ આપણી પાસે જે નથી તે, જે છે એને કોઈ મેળવવા ના માગતો હોય. તેથી જ્યારે હું અમરતા મેળવવા માગતો હોઉં, જ્ઞાન મેળવવા માગતો હોઉં, સુખ મેળવવા માગતો હોઉં, ત્યારે એની પાછળ મારો ખ્યાલ રહેલો છે કે હું દુઃખી છું, અજ્ઞાની છું, મર્ત્ય છું. અને તેથી મારા પોતાના આ વિષયના ખ્યાલોમાંથી બધા કર્મ જન્મતા હોય છે. જે કોઈ કર્મ આપણે કરતા હોઈએ એ બધા જ કર્મને આ 3 વિભાગમાં વહેંચી શકાય. એક પ્રકારનું કર્મ જે મૃત્યુને ટાળવા માટેનું કર્મ હોય. એમાં ડૉક્ટરોને બધાને બહુ સારું પડી જાય છે, કારણ કે તેથી આ બધી દવાની કંપનીઓ સંભાળીને બધા લોકો શેના પર નભે છે? આ મનુષ્યની એક મૂળભૂત ઈચ્છા, મૃત્યુને ટાળવું, પીડાને ટાળવી, દુઃખને ટાળવું. આ છાપાઓ બધા કેમ અજ્ઞાનને ટાળ. શું થયું? શંકરાચાર્યમાં શું થયું? ભાઈ જેવું આ પૂરું થશે એટલે તરત ચારે બાજુ છાપાઓ અને કંઈ ઇન્ટરનેટના બધી. કેમ? કારણ કે શું થયું? અજ્ઞાનને ટાળવું, મૃત્યુને ટાળવું, દુઃખને ટાળવું. માથા પર ટોપી પહેરી નહીં, આ પહેરવું છે તો ઠંડીને ટાળવી, દુઃખને ટાળવું સ્વાભાવિક છે. તો આ બધા હું કર્મ કરી રહ્યો છું, એની પાછળ મારી માન્યતા છે કે હું દુઃખી છું, અજ્ઞાની છું, મર્ત્ય છું. તો આ મારા વિશેની વાસ્તવિકતા છે કે પછી માન્યતા છે? આ મારા વિશેની વાસ્તવિકતા છે કે મારા વિશેના ભ્રમ છે? વેદાંત શાસ્ત્ર કહે છે કે આ તો બધા ભ્રમ છે. હું દુઃખી છું એ હકીકત નથી, ભ્રમ છે. મર્ત્ય છું, હકીકત નથી, ભ્રમ છે. અજ્ઞાની છું, હકીકત નથી, ભ્રમ છે. તો હું કોણ છું? સચ્ચિદ આનંદ, સત્યમ, જ્ઞાનમ, અનંતમ. તો આત્મ વાસ્તવમાં જ્ઞાન સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે. તો જે ખરેખર સુખ સ્વરૂપ છે, પોતાને દુઃખી માનતો હોય તો હવે એ જ્ઞાન છે કે અજ્ઞાન છે? આ રીતે જોવા જઈએ તો આપણે બધી ઈચ્છાઓ જન્મેલી છે જ્ઞાનમાંથી જ. મારામાં એક અધૂરપની લાગણી છે ને તે અધૂરપમાંથી મુક્ત થવા માંગુ, પૂર્ણ બનવા માંગુ છું. આ પૂર્ણપણ ઈચ્છા પણ બતાવે છે કે હું અધૂરો છું, પણ અધૂરપ તો વાસ્તવમાં માત્ર એક ભ્રમ છે, એવું કોઈ હકીકત નથી. આ અજ્ઞાનને કારણે પછીના શ્લોકમાં સમજાવશે. અજ્ઞાનને કારણે ભ્રમ જન્મે કે હું અધૂરો છું. અધૂરપમાંથી પછી ઈચ્છા જન્મી પૂર્ણ થવાની. આ બધા જ કર્મો પૂર્ણ થવા માટે છે, અધૂરપમાંથી મુક્ત થવા માટે છે. પરંતુ અધૂરપ, અપૂર્ણતા વાસ્તવમાં અજ્ઞાનની ઉપજે છે. તેથી દરેક કર્મ મારા આ પ્રકારના ભ્રમમાંથી જ જન્મ્યું છે કે હું અધૂરો છું, અપૂર્ણ છું. અર્થાત અજ્ઞાનમાંથી જ જન્મ્યું છે. અજ્ઞાન જ બધા કર્મને જન્મ આપે. જે કર્મની પાસે કામના છે, સંકલ્પ છે, બધા કર્મ જન્મ આપતા અજ્ઞાન છે. અને તેથી આ સંકલ્પથી જન્મેલું કર્મ, કામનામાંથી જન્મેલું કર્મ, પ્રયોજનમાંથી પ્રેરાયણ થયેલું કર્મ,
એ બધા અજ્ઞાનની ઉપજ છે, માટે અજ્ઞાનને વિરોધી નથી. અવિરોધિતયા કર્મ, કર્મ અવિરોધી. કોનું અવિરોધી? અજ્ઞાનનું અવિરોધી છે. કશી વસ્તુ દૂર કરવાનો વિરોધી જોઈએ. એટલા રાજકારણમાં તમે જોજો કેવા કેવા દાવ પેચ ખેલાતા ને બધા. કોઈને તમારે દૂર પેલા વિરોધીને જ લઈ આવે એટલે પેલો પેલાને દૂર કરી દે. વિરોધી જોઈએ. તેમ અજ્ઞાનને દૂર કરવાનો વિરોધી જોઈએ, પણ કર્મ તો વિરોધી નહીં, કારણ કે કર્મ પોતે અજ્ઞાનની ઉપજ છે. અવિદ્યા કામ કર્મ. અવિદ્યામાંથી અજ્ઞાનમાંથી બધી ઈચ્છાઓ જન્મે, ઈચ્છાઓથી કર્મ જન્મે. આ કર્મ તો અજ્ઞાનનું શું પૌત્ર છે. અજ્ઞાનનું પુત્ર કામના અને કામનાનું પુત્ર કર્મ, એટલે અજ્ઞાનનું પૌત્ર આ કર્મ થયું. એ કે એના દાદાને શું દૂર કરવાનું છે? એના દાદા ના હોય તો હોય જ ના શકે ને. દાદા હોય તો એનો બાપ હોય ને બાપ હોય તો એ હોય, તેથી એ વિરોધી છે જ નહીં, એની ઉપજ હશે. અવિરોધી તયા કર્મ ન અવિદ્યા વિનિવર્તયેત. અને માટે આ કર્મ અવિદ્યાને દૂર ના કરી શકે, કારણ કે કર્મ અવિદ્યાનો વિરોધી નથી. આ બધું સમજવાનું છે. જો એટલે એમ ના માનવું કે આ વેદાંત લોકો તો બધા એકદમ ફેનેટિક છે, જનુની છે, કર્મના વિરોધી છે, જ્ઞાનના જ હિમાયતી, એવું નથી. એટલે અહીંયા આગળ વિચાર કરવામાં આવે છે, ચિંતન કરવામાં આવે છે કર્મના સ્વભાવ પર, કે કર્મ જેને આપણે કહીએ છીએ એ વાસ્તવમાં અજ્ઞાનમાંથી જન્મ્યું છે. દરેકે દરેક કર્મ અધૂરપની લાગણીમાંથી જન્મ્યું હોય, દુઃખની લાગણીમાંથી જન્મ્યું હોય, અધૂરપની લાગણીમાંથી જ જન્મ્યું હોય. તમે જો જ્યારે જ્યારે આપણે આનંદમાં હોઈએ ત્યારે કશું કરવાની પ્રેરણા જન્મતી નથી. જ્યારે કે દુઃખી હોઈએ ત્યારે જ કશું કરવાની પ્રેરણા જન્મે. દુઃખી હોઈએ, અશાંત હોઈએ, વિક્ષિપ્ત હોઈએ, એવું કંઈ હોય, અધૂરપ હોય, ઉણપ હોય, ખૂટતું હોય, મજા ન આવતી હોય, શૂન્યતા હોય, ત્યારે જ કંઈ કરવાની પ્રેરણા જન્મે. આનંદમાં હોય તો કોઈ કરવાની પ્રેરણા એક ક્ષણે જન્મતી નથી. આમ કરે બધી પ્રેરણા દુઃખમાંથી, અધૂરપમાંથી, અપૂર્ણતામાંથી જ જન્મતી હોય છે. પણ દુઃખ કે અપૂર્ણતા વાસ્તવમાં અજ્ઞાનની ઉપજ છે, અને માટે કર્મ અજ્ઞાનનું વિરોધી નથી, અને માટે અજ્ઞાનને દૂર ન કરી શકે. એટલે પહેલાં તો એ નક્કી કરવામાં આવ્યું કે મારી અને મોક્ષની વચ્ચેનું અંતર માત્ર અજ્ઞાન જ છે, બીજું કોઈ અંતર નથી. 10મો છોકરો 10માને સુધી રહ્યો છે, તો 10માને 10માં અંતર કોણ ઉત્પન્ન કરે? અજ્ઞાન અંતર ઉત્પન્ન કરે છે. વાસ્તવમાં બીજું કોઈ અંતર ઉત્પન્ન કરતું નથી. કોઈ દેશ કાળ કે વસ્તુમાં ક્યાં અંતર નથી. જે 10મો શોધે છે એ 10મો છે, સાધક છે, સિદ્ધ છે. તો ભાઈ 10માને શોધખોળ કોણ કરાવડાવે છે? અજ્ઞાન કરાવડાવે છે. અજ્ઞાન પર અંતર ઉત્પન્ન કરે છે. અને દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વજાતે. મંડકોપનિષદ કહે કે એક જ વૃક્ષ પર આ બે સમાન જણાતા પક્ષીઓ છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા, સુંદર પાંખવાળા, હંમેશા એકબીજા સાથે જોડાયેલા, સમાન ખ્યાતિવાળા આ બે પક્ષીઓ એક જ વૃક્ષ પર રહેલા છે. એ બે નથી, આ એક છે. ત્યાં આપણને બેનો ભ્રમ છે. આ રીતે ઈશ્વર મારાથી ભિન્ન છે, બ્રહ્મ મારાથી ભિન્ન છે, સુખ મારાથી ભિન્ન છે. અમારો ભ્રમ છે. અજ્ઞાન આ પ્રકારનું અંતર ઉત્પન્ન કરે છે. એ જ્ઞાનથી દૂર થાય. અવિરોધિતયા કર્મ ન વિદ્યા વિનિવર્તે. એટલા નક્કી કર્યું કે પહેલાં નિશ્ચય થયો કે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. આ બંધન છે, અજ્ઞાનની ઉપજ છે, જ્ઞાનથી દૂર થાય. અને કર્મ અજ્ઞાન દૂર ન કરી શકે, કારણ કર્મ અજ્ઞાનનો વિરોધી નથી. હવે એક પ્રશ્ન અહીંયા કરવામાં આવે છે, નનુ ત્રિવિધમ અજ્ઞાન ત્રિવિધ કર્ણજન્યમ કર્મ. હવે પ્રશ્ન એ થયો કે આપ જેને જ્ઞાન કહો છો એ કર્મ છે કે નહીં? જ્ઞાન એટલે શું? જો ગઈકાલે આપણે કથા યાદ કરીએ તો જ્યારે પેલાને ઉપદેશ કરવામાં આવ્યો કે તું 10મો છે, ત્યારે મનમાં ટ્યુબલાઇટ જન્મી. શું થયું? હું 10મો છું. હવે સાંભળો, તમારી ચોપડી નથી, આ ચોપડીમાં છે. એટલે આ પછી બીજી ચોપડી છે ને, તો હવે જ્યારે એને ઉપદેશ કરવામાં કે તું 10મો છે,
ત્યારે એના મનમાં આ પ્રકારની સમજ જન્મી, જ્ઞાન વૃત્તિ જન્મી. ગઈકાલે ચર્ચા કરી, ટ્યુબલાઇટ થઈ. હા, હું દસમો છું, વાત સાચી છે. અમે જોઈ શકે કે હું દસમો છું. પોતે દસમો છે એ પ્રકારનું દર્શન એને થયું, એ પ્રકારનું જ્ઞાન થયું, એ પ્રકારની દૃષ્ટિ પ્રાપ્ત થઈ, એ પ્રકારની વૃત્તિ જન્મી. અત્યાર સુધી એના મનમાં વૃત્તિ હતી દસમો ખોવાઈ ગયો છે, હું દસમો નથી, એ પ્રકારની વૃત્તિ એના પર સવાર હતી મગજમાં. એટલે જ એ શોધતો હતો, હું દસમો નથી, દસમો ખોવાઈ ગયો છે, દસમો હું નથી. એ વૃત્તિ જ્યાંથી સવાર હોય ત્યાં સુધી એને જંપીને બેસવા જ ના દે. એ ધ્યાન ના કરી શકે, કશું ના કરી શકે, એને બેસવા ને જંપીને. એની પાસે કર્મ કરાવે. શું કર્મ કરાવે? દસમાને શોધવાનું. તો હવે એ વસ્તુ ગઈ ને એના મનમાંથી, દસમો ખોવાઈ ગયો છે, એ વૃત્તિ જતી રહી. જ્યારે એને ઉપદેશ કરવામાં આવ્યો કે તું દસમો છે, ત્યારે દસમો ખોવાઈ ગયો છે અને હું દસમો નથી, એ વૃત્તિ કે ભ્રમ ચાલી ગયો. અને ત્યાં હવે આ નવી સમજ ઉત્પન્ન થઈ, હું દસમો છું. આને કહેવાય જ્ઞાન વૃત્તિ. તો આ જ્ઞાન વૃત્તિ પણ જન્મી તો ખરી જ ને, એ પણ માનસ કર્મ તો ખરો જ ને. કર્મ 3 સ્તરે થાય, શરીરના સ્તરે થાય, વાણીના સ્તરે થાય, મનના સ્તરે થાય. તો ચાલો, જ્યારે ઉપદેશ કરવામાં આવે અને માનો કે આપણને આ પ્રકારનું જ્ઞાન થયું, ઉપદેશના પરિણામે હું બ્રહ્મ છું. જ્યારે હું જોઈ શકું કે આ હું જીવ છે, ભ્રમ છે, એ ભ્રમનું ભ્રમપણું જોઈ શકું, ત્યારે હું જોઉં છું કે વાત સાચી છે, હું ચૈતન્ય છું, શુદ્ધ છું, બ્રહ્મ છું. આ પ્રકારનું જ્ઞાન જ્યારે મનમાં જન્મે, આ પ્રકારની જ્ઞાન વૃત્તિ જ્યારે મનમાં જન્મે, ત્યારે એ કર્મ ખરું કે નહીં, પ્રશ્ન એ થયો. કારણ કે ત્યાં પણ મનની અંદર કંઈક ફેરફાર તો થયો જ ને. અત્યાર સુધી મનમાં એ પ્રકારની વૃત્તિ હતી, કે એ પ્રકારની સમજ હતી કે દસમો ખોવાઈ ગયો છે, દસમો નથી, હું દસમો નથી. હવે મનમાં પરિવર્તન થયું તો ખરો જ ને, હું દસમો છું. તો કોઈ પ્રકારના પરિવર્તન જ કર્મ કહેવાય ને. તો પછી આ પ્રકારે જ્ઞાન જન્મ એને માનસ કર્મ કહેવાય કે ના કહેવાય? આપ કહો છો કે કર્મ તો અવિદ્યાને વિરોધી નથી. આ જ્ઞાન વૃત્તિ અવિદ્યાને વિરોધી થઈ. હું દસમો છું, એ જ્ઞાન વૃત્તિ દસમો ખોવાઈ ગયો છે એની વિરોધી થઈ, અને એ રીતે દસમો ખોવાઈ ગયો, હું દસમો નથી, એ પ્રકારના ખ્યાલને દૂર કરી દીધો એને. અંતેથી એ ખોટા ખ્યાલમાં જન્મેલી બધી અશાંતિ, દુઃખ દૂર થઈ ગયો. તેવી રીતે હું જીવ છું વગેરે જે વૃત્તિ અત્યારે ચાલુ છે, સવાર છે મારા મગજ પર, ત્યાં આગળ આવે હું બ્રહ્મ છું. તો આ પ્રકારની વૃત્તિ જે જન્મી, મનમાં જે પરિવર્તન થયું, એ પણ કર્મ ખરું કે નહીં, પ્રશ્ન થયો. સૂક્ષ્મ સ્તરનું કર્મ તો ખરું જ ને, એ પણ મનનું કર્મ તો ખરું જ ને. જ્ઞાનસ્યાપી અંતઃકરણજન્ય વૃત્તિત્વેન કર્મત્વાત. આ જ્ઞાન પણ અંતઃકરણની વૃત્તિ જ છે ને. અંતઃકરણજન્ય વૃત્તિત્વેન, અંતઃકરણની વૃત્તિ હોવાને કારણે એનો જન્મ થયો ને, આ વૃત્તિનો જન્મ થયો. અને તેથી એ પણ કર્મ કહેવાય કે નહીં? એ કર્મ કહેવાતું હોય તો આપ તો કહો છો કે જ્ઞાન વૃત્તિ તો જ્ઞાન જાય, તો જ્ઞાન વૃત્તિ અજ્ઞાનની વિરોધી છે. પણ જ્ઞાન વૃત્તિ જ જો આવી રીતે જન્મી હોય, એ પોતે જ કર્મ કહેવાતું હોય, તો કર્મ અજ્ઞાન વિરોધી તેમ કેમ કહો છો? આવા પ્રશ્નો કરે છે ને માટે કે પિષ્ટપેષણ કરવા માટે નહીં, પરંતુ વસ્તુને બરોબર સમજવા માટે. તો કે નહીં, આ જ્ઞાન વૃત્તિ કર્મ નથી. એટલા માટે કર્મની આપણે સમજ પહેલા પ્રાપ્ત કરી. પુરુષતંત્રમ કર્મ. આ કર્મનો આધાર કોના પર છે? કર્મ કરનાર પર છે, સંકલ્પ પર આધારિત છે. વસ્તુતંત્રમ જ્ઞાનમ. આ જ્ઞાન કેવું છે? વસ્તુતંત્ર, અર્થાત વસ્તુથી જેનો નિર્ણય થાય. એ જ્ઞાન એટલે સમજ જ એ વસ્તુ છે. જેમ કે આ જાસૂદનું ફૂલ છે, જાસૂદ જ છે તો બરાબર પાછળ. હવે
આ જાસૂદનું ફૂલ મારી સમક્ષ હોય અને મારા ચક્ષુ જે છે આ ફૂલને જાણવાનું સાધન છે. પ્રમાણ એટલે કે આ પ્રમાણ એટલે જ્ઞાન પ્રાપ્તનું સાધન છે. તો જ્યારે જ્ઞાન માટેની સામગ્રી ઉપસ્થિત થાય, જ્ઞાનનો વિષય પણ હોય, એ વિષયને જાણવાનું સાધન પણ હોય, એની પાછળ અંતઃકરણ પણ હોય, તો જ્ઞાન આપોઆપ જ જન્મે. આ જ્ઞાન હું નથી જન્માવતો, જ્ઞાન કોણ જન્માવે? આ ફૂલ જ્ઞાન જન્માવે છે. તો મારા મનમાં ફૂલના આકારની એક વૃત્તિ જન્મે. તમે જુઓ, આ જાસૂદનું ફૂલ મારી સમક્ષ હોય, મારા આંખોનો ચક્ષુનો ફૂલ સંપર્ક થાય, એ ચક્ષુની પાસે મારું મન પણ હોય. આ પ્રકારે જ્ઞાનની બધી સામગ્રી જ્યારે હાજર હોય ત્યારે આ પુષ્પનું જ્ઞાન કે પુષ્પના આકારની વૃત્તિ એ મારા મનમાં એની જાતે જન્મતી હોય છે. હું જન્માવતો નથી. એટલે પુષ્પનું કે કોઈ પદાર્થનું જ્ઞાન થાય એમાં મારો કોઈ સંકલ્પ નથી, મારું કર્તૃત્વ નથી, હું કંઈ કરતો નથી, એની જાતે થતું હોય છે. તો મારા મનમાં કયા પ્રકારની વૃત્તિ જન્મશે, કયા પ્રકારનો ખ્યાલ જન્મશે એ નક્કી કરનાર હું નથી, પણ આ જ્ઞાનનો વિષય છે. જ્ઞાનમ વસ્તુતંત્રમ. આ જ્ઞાનનો વિષય છે એ નક્કી કરે કે મારા મનમાં કયા પ્રકારનો ખ્યાલ જન્મશે. ફૂલ મારી સમક્ષ હોય તો ફૂલનો ખ્યાલ જન્મે, વસ્ત્ર મારી સમક્ષ હોય તો વસ્ત્રનો ખ્યાલ જન્મે, ઘડો મારી સમક્ષ હોય તો ઘડાનો ખ્યાલ જન્મે. હવે ઘડો મારી સમક્ષ છે અને છતાં બળજબરીપૂર્વક હું ફૂલનો ખ્યાલ જન્માવી ન શકું. મારી સમક્ષ ઘડો આવે એટલે મારા મનમાં ઘડાનો જ ખ્યાલ જન્મે. હું તમને ધારો કહું બળજબરીથી કે મારા હાથમાં હાથી છે, ધારો કહું, જો ભાઈ હાથી જુઓ, તો ભાઈ જુએ ખરા પણ એના તરફ ના જોઈએ, એ સ્વામી તરફ જોઈએ. એમને કે સવારના સમાજ સ્વામી કંઈક થઈ ગયું લાગે. બોલે નહીં, બહારથી કોઈ ના બોલે, આદરને કારણે અંદરથી લોકોને ચિંતા થાય થોડી કે સવારના શું થઈ ગયું. મારા હાથમાં જો હાથી જુઓ એમ ધારો કે, તો એ આપણે ઈચ્છતા પણ ના જોઈ શકીએ. હાથમાં જ્યારે ઘડો કે કુલડી હોય તો એ જ દેખાય આપણને. એટલે શું દેખાય છે એનો નિર્ણય આપણે ન કરી શકીએ, પણ જે દેખાવાનો વિષય છે એ નક્કી કરે કે આપણે શું દેખાય છે. ખરું કે નહીં? શું દેખાય છે એનો નિર્ણય આપણે કરીએ નહીં. જે મારી સમક્ષ હોય મને દેખાય, તો મારી સમક્ષ એટલો પદાર્થ નક્કી કરે મને શું દેખાય છે, હું નક્કી ના કરી શકું. આપણે નક્કી કરી શકતા હોય તો તોય ઘણું સારું થાય ખરેખર. તો કેટલાકને આપણે જોવા જ ના હોય, ઘણા એવું થતું હોય, એવું ઘણી વાર થતું હોય કે આને જોવું જ નથી, સવારના ફોર્મમાં નથી જોવું, એવું ઘણી વાર થાય. અથવા ઘણા આપણે ઉઠવાનું ટાળતા હોઈએ કે પાછું આને જોવું પડશે ને પછી આમ કરવું પડશે. એ જ બતાવે છે કે આ બધામાં આપણી સ્વતંત્રતા નથી. આપણી રીતે જોઈ શકતા હોત તો આપણે એકને બદલે બીજું જ જોતા હોત. ત્યાં આગળ આપણી રીતે હોય તો આપણે પસાર થતા હોઈએ ગંગા નદીના કિનારે, તો ધારો કે દુર્ગંધ આવતી હોય તો એમાં આપણે કંઈ કરી જ ના શકીએ. ટૂંકમાં કયા પ્રકારની ગંધ આવશે એ હું નક્કી નહીં, તો હું તો સુગંધ જ હંમેશા ઈચ્છું ને, પણ છતાં દુર્ગંધ આવતી હોય તો આવે છે. મારી સ્વતંત્રતા નથી. જ્ઞાનમ વસ્તુતંત્રમ નતું પુરુષતંત્રમ. જો કર્મ અને જ્ઞાન વચ્ચેનો ભેદ છે ને બહુ સમજવા જેવો છે. કર્મનો આધાર શું બોલવું, બોલવું કે ના બોલવું, અને બોલવું તો શું બોલવું, શું ના બોલવું એનો નિર્ણય બોલનાર કરે. શબ્દો પોતે ના કરે, વાણી પણ ના કરે, વાઘ ઇન્દ્રિય પણ ના કરે, પરંતુ ઇન્દ્રિયનો પ્રયોગ કરનાર જે વક્તા છે એ નક્કી કરે કે બોલવું કે ન બોલવું કે શું બોલવું. માટે કર્મની પાછળ કર્મ કરનાર હોય, કર્મની પાછળ કર્મ કરનારનો સંકલ્પ હોય. કર્મ સ્વતંત્ર નથી, કર્મ કરનાર પર આધારિત છે, પુરુષ પર આધારિત છે, સંકલ્પ પર આધારિત છે. એટલા માટે આપણે કરવા માટે કોઈને જવાબદાર ઠેરવી શકીએ, તો આપણે એને કોર્ટમાં હાજર કશું કરી શકીએ, કારણ કર્મ કરવાની સ્વતંત્રતા છે. હા, ક્યારેક એવું કર્મ થાય, જેમ ઘણા ઊંઘમાં લોકો જાત જાતની પ્રવૃત્તિ કરતા હોય છે. ઊંઘમાં તો કોઈ કોઈને લાત મારી દે, ધારો કે
તો આપણે એને જવાબદાર ન ઠેરવીએ. હવે એ તો કદાચ લાભ પણ લઈ જતો હોય ઘણી વાર, એ બની શકે. મને ખબર નથી, મેં લાત નથી થતો, ઊંઘતો હતો એમ કહે કદાચ. પણ ઊંઘમાં કંઈ થતું હોય તો આપણે એને જવાબદાર ન ઠેરવીએ. તેથી કારણ આપણે જાણીએ એની પાછળનું કર્તૃત્વ નથી. સ્વામીજી, હું તો ઊંઘમાં ચાલતો હતો. ઘણામાં એક જણ મને કહે ઊંઘમાં ચાલું, લોકો સ્લીપ વોકિંગ, ઊંઘમાં ચાલે. પણ એ નથી ચાલતો. એ ચાલતો જણાતો હોય તેમાં ચાલતો નથી. કારણ કે એ ચાલવા પાછળ કોઈ સંકલ્પ નથી, એમાં કોઈ કર્તૃત્વ નથી. વિચાર કરો, કોઈ પ્રયોજન નથી. યસ સર્વે સમારમાં કામ સંકલ્પ, જે કામ અને સંકલ્પ ના હોય એને આપણે કર્મ કહીએ જ નહીં. ભલે સાપ જેવો સાપ દેખાતો પણ ઝેરની કોથળી એને સાપ કહેવાય જ નહીં. ગાય દેખાતો દૂધ ને આપતો એને ગાય કહેવાય જ નહીં. અને તેવી રીતે માત્ર ચેષ્ટાને કર્મ ના કહેવાય. એને ખરે કર્મ બનાવનાર શું છે? પેલું કામ અને સંકલ્પ. તો કર્મ હંમેશા વ્યક્તિના સંકલ્પ પર આધારિત છે, જ્યારે જ્ઞાનના વિષય પર આધારિત છે. વ્યક્તિને સ્વતંત્રતા છે, આપણે સ્વતંત્રતા નથી. શું દેખાશે? સ્વતંત્રતા નથી. હો પછી કયો શબ્દ સંભળાશે એ નક્કી કરવાની સ્વતંત્રતા તમને નથી. જે શબ્દ પડે એ સંભળાય જ, એ ન સાંભળવાની સ્વતંત્રતા નથી. કે છે ન કદાચ તમે કાન બંધ કરી શકો પણ એ કર્મ થયું. પણ શબ્દ છે અને કદાચ જુદી સાંભળવાની સ્વતંત્રતા નથી. હું ગુજરાતીમાં બોલતો હોય તોય પણ તમે એમ કહો કે સ્વામી અંગ્રેજીમાં બોલે, એવી સ્વતંત્રતા નથી. કારણ કે આ શબ્દનું જ્ઞાન નક્કી કરે શબ્દ, તમે નહીં. જે પ્રકારના શબ્દો બોલાય એ પ્રકારનું જ્ઞાન તમને થાય, એ પ્રકારે એ તમને એ રીતે સંભળાય. આમ જ્ઞાન કેવું છે? વસ્તુતંત્રમ, પુરુષતંત્ર નહીં. તો કર્મ કોને કહેવાય? જ્યાં પુરુષની સંકલ્પની સ્વતંત્રતા હોય. અને તે પેલી જ્ઞાન વૃત્તિની ચર્ચા થઈ રહી છે કે મારી સમક્ષ આ ફૂલ આવ્યું, એની પહેલાં ઘડો હતો એટલે હમણાં ઘટાકાર વૃત્તિ હતી. એની જગ્યાએ ફૂલ આવ્યું, હવે શું છે? એક પુષ્પના આકારની વૃત્તિ આવી ગઈ. પછી પુસ્તક આવ્યું, પુસ્તકના આકારની વૃત્તિ આવી ગઈ. આ મનમાં પરિવર્તન થયા ખરા. એક વૃત્તિ ગઈ ને બીજી વૃત્તિ આવી. પણ એ પરિવર્તન કરનાર હું નથી. એ કોણ કરે છે? એ જ્ઞાનનો વિષય પરિવર્તન કરે છે. અને માટે વૃત્તિમાં જે પરિવર્તન એને કર્મ ના કહેવાય. એટલે જ્ઞાન થઈ જાય છે, કરતા નથી. જ્ઞાનના વિષયથી નક્કી થાય કે મનમાં કઈ વૃત્તિ જન્મશે. માટે હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિ જન્મે, તેમાં પણ કોઈ કર્મ નથી. કારણ કે જ્ઞાનનો વિષય બ્રહ્મ છે. મારું મન જેનો સંપર્ક કરે ત્યારે આપોઆપ જ આ પ્રકારનું જ્ઞાન જન્મે. તેથી ભલે જ્ઞાન મનમાં જન્મતું હોય, ભલે મનમાં એ પ્રકારનું પરિવર્તન થતું હોય, છતાં પણ એને કર્મ નથી કહેતા. કેવું છે? આ જ્ઞાન છે વસ્તુતંત્ર. એટલે પ્રશ્ન થયો કે આપ કહો છો કે કર્મ તો અવિદ્યાનો વિરોધી નથી, પણ તમારી જ્ઞાન વૃત્તિ તો અવિદ્યાની વિરોધી છે. એ જ્ઞાન વૃત્તિને કર્મ કહેવાય કે ના કહેવાય એની આપણે ચર્ચા કરી કે જ્ઞાન વૃત્તિને કર્મ ના કહેવાય. કારણ કે આ જ્ઞાન વૃત્તિ તો વિષયને કારણે એની જાતે જન્મતી હોય છે. આપણે એને જન્માવતા હોતા નથી. નહીંતર સારું થાય, વિચારોની જાતે જ જન્મતા હોય છે. આપણે કંઈ જન્માવતા નથી. બીજી ક્ષણે કયો વિચાર આવશે એ પણ આપણે કહી શકતા નથી. એવી સ્વતંત્રતા આપણે હોત તોય સારું થાત, એ નથી. એટલા માટે આ તો પ્રસંગોપાત કહેવામાં આવે છે કે આપણા મનમાં જે વિચાર જન્મે એને માટે આપણે આપણી જાતને દોષિત ન ઠરાવવા જોઈએ. જન્મે છે એ જન્મ્યા પછી શું કરવું એ આપણા હાથમાં. ત્યાં કર્મ આવ્યો, મારો વિચાર જન્મ્યો, એક લગાવ્યો, ધારો કે વિચાર જન્મ્યો, ધારો કે એ જે કારણ હોય તે ખરું. એ સારું તો નથી પણ ધારો કે જન્મ્યો, પરંતુ પછી એનું શું કરવું એના પર એનો અમલ હું કઈ રીતે કરું છું એ સ્વતંત્રતા મારી છે. પછી ધારો કે આવેગથી પ્રેરણા હું કંઈક કરું અને પછી કહું કે મેં નથી કર્યું, એ વાત બરાબર નથી. વિચાર મનમાં જન્મ્યો એના માટે કદાચ હું જવાબદાર નથી, પરંતુ એ વિચારને તાબે થઈને પછી હું કર્મ કરું તો મારી જવાબદારી લેવી પડે. મનમાં ક્રોધ આવ્યો, ચાલો આવ્યો, ક્રોધ આવ્યા પછી એને તાબે એને ક્રોધ કરું તો પછી એમાં મારું હું અંદર સંકળાયો કહેવાય. માત્ર મનમાં વિચાર જન્મે એનાથી બહુ દુઃખી ના થવું. ઘણા લોકો બહુ દુઃખી, સ્વામી મારામાં કેવા વિચાર આવે છે, છોડવાને આવે જવા દો, આવે તો પકડી ના રાખવા, આવે તો જવા દેવા.
પણ પછી આપણે શું કરીએ, આવે એટલે પછી એને પછી ચા પાણી પીવડાવીએ કંઈ કરીએ, એવું તો કરીએ, અથવા એની સાથે ઝઘડો કરીએ. બે એક વસ્તુ કરીએ, ક્યાં તો આપણી સાથે વિચાર યુદ્ધ કરીએ અથવા વિચારને આપણે આવકારીએ. ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. અજ્ઞાની પુરુષ માટે ભગવાન કહે છે કે વિચાર જેમનો દ્વેષ પણ નથી કરતો અને જતો રહેતો આકાંક્ષા નથી કરતો, આવે ને જાય. અને તેથી આ કર્મને આપણે આ ચર્ચા કરી, જેથી આપણો રોજબરોજના વ્યવહારની અંદર પણ, કારણ કે આપણે આપણી જાતને ઘણીવાર આપણી જાતને દોષ આપતા હોઈએ, અપરાધની લાગણી, જેમ અરે મેં આમ કેમ કર્યું, પણ મારો સંકલ્પ હતો કે ન હતો. મોટે ભાગે તો લોકોનો સંકલ્પ હોતો જ નથી. કહેવાય કર્મ સંકલ્પમાં જન્મ્યું, મોટે ભાગે આવેગાત્મક કર્મ જ હોય છે. આમ તો કહેવાય કે ભગવાન આપણને બુદ્ધિમાં સંકલ્પની સ્વતંત્રતા આપી છે, પણ મોટે ભાગે સ્વતંત્ર ઉપયોગ થતો નથી હોતો. મોટે ભાગે આપણા મનમાં રાગ દ્વેષ આવેગો છે, એ જ આપણે કર્મ કરાવતા હોય છે. પણ એ સ્વતંત્રતાનો ઉપયોગ કરવો જોઈએ. કર્મણ્યેવાધિકારસ્તનો અર્થ એવો થયો કે તને આ સંકલ્પ શક્તિ આપવામાં આવી છે, એનો તારે ઉપયોગ કરવો જોઈએ, એ તારી જવાબદારી છે. જે કર્મ કરે એ સંકલ્પે પ્રેરણા કરે, તો તે જ કરવું નથી કરતો. જ્યારે રાગ દ્વેષ પ્રેરણા કરે તારે તારો સંકલ્પ નથી. કર્મણ્યેવાધિકારસ્તે, તારે કર્મ કરવું જોઈએ, બીજું કોઈ તારી પાસે કર્મ કરાવે એવું નહીં. હમણાં રાગ દ્વેષ વગેરે આવેગો જન્મે, એ તારી પાસે કર્મ કરાવે એ નહીં. ભગવાન કે કર્મ કરવાની તારી જવાબદારી છે. આ રાગ દ્વેષ વગેરે આવેગોનું તું જવાબદારી ના સોંપીશ. કર્મણ્યેવાધિકારસ્તનો અર્થ એવો થયો કે મારે કર્મ કરવું જોઈએ. આ રાગ કે દ્વેષ વગેરેને મારે એને તાબે ન થવું જોઈએ. તયોર્ન વશમાગચ્છેત તૌ યસ્ય પરિપંથિનૌ. આ રાગ દ્વેષને વશ ના થઈશ, જો તારા શત્રુઓ છે. અંતો એટલે કહેવામાં આવ્યું, વિદ્યા અવિદ્યામ નિહંતિ એવ તેજ તિમિર સંઘવત. જ્યારે વિદ્યા જે છે કે જ્ઞાન છે, એ જરૂર અજ્ઞાનનો નાશ કરે છે. જેવી રીતે તેજ કે સૂર્ય જેવી રીતે અંધકારનો નાશ કરે, તેવી રીતે આ જ્ઞાન જરૂર અજ્ઞાનને દૂર કરે છે. કર્મ અજ્ઞાન દૂર ન કરી શકે. કર્મ અજ્ઞાનની ઉપજવાના કારણે અજ્ઞાનનો વિરોધ નથી. એના માટે એટલે જો બહુ સ્પષ્ટ પહેલાં બધી વસ્તુ નક્કી કરવામાં આવે છે. એકવાર આપણા મનમાં આ બધી સ્પષ્ટતા થઈ જાય, આત્મબોધ, આત્માનું જ્ઞાન, એ આત્માના જ્ઞાનનું આપણા જેનું શું સ્થાન છે, એનું શું મહત્ત્વ છે, એ બધું એકવાર સ્પષ્ટ થઈ જાય, પછી એ પ્રકારની આપણી એના પ્રત્યેની દૃષ્ટિ હોય. આપણે એમ કે ભાઈ પેલાથી એ થાય ને આનાથી એ થાય ને પેલાથી એ થાય, એ ઉદાહરો કે માનતા હોઈએ, તો પછી જ્ઞાન એક અનેકમાંની એક વસ્તુ બની જાય. તો પછી એને જોઈએ એટલે અગત્યતા મળે નહીં. પણ જાણતો એ જ્ઞાન એકમાત્ર વસ્તુ, એના વગર તો આપણા જીવનના પ્રશ્નો ઉકેલવાના નથી. આ જીવનમાં શોક છે, દુઃખ છે, જ્ઞાન વગર દૂર થવાનું નથી. કર્મ કરીએ અને પછી શું છે, પુણ્ય કરીએ અમરાપુરી પામે અંતે 84 માહી રહે. ખૂબ પુણ્ય કરીને અમરાપુરી સ્વર્ગને પામીએ તોય છેવડે 84 એટલે કે એમાંથી વળી પાછું ફરવાનું જ છે. ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. આ પુણ્ય ક્ષીણ થયા પછી વળી પાછું મર્ત્યલોકમાં પ્રવેશવાનું છે. એટલે કર્મથી આપણે જેનો ઉદ્ધાર થાય એ ખ્યાલ તો દૂર જ થઈ જવો જોઈએ. એટલે કર્મની આવશ્યકતા ને પણ નહીં, કર્મની જરૂર છે અંતઃકરણ શુદ્ધિ માટે, વિવિધ દિશા અર્થાત જ્ઞાનની ઈચ્છા જન્માવા માટે. તમેતમ વેદાન વચનેન બ્રાહ્મણ વિવિધસંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે યજ્ઞ, દાન, તપશ્ચર્યા આ બધા નિત્ય નૈમિતિક કર્મ દ્વારા આ બ્રાહ્મણો અર્થાત વિચારશીલ પુરુષો પોતાનામાં જ્ઞાનની ઈચ્છા જન્માવા માંગે છે. આ મોટો વિવેક હતો જીવનમાં, કે જીવનમાં સૌથી મહત્વની વસ્તુ કઈ, એ તો આપણે નક્કી કરવાનું, એ નક્કી થઈને જ આવ્યું છે. મોક્ષ જ મહત્વની વસ્તુ છે. એ આપણે નક્કી નથી કર્યું, એ તો આપણે લઈને જ આવ્યા છીએ. જાણીએ કે ન જાણીએ તો પણ દરેક મનુષ્ય મોક્ષ જ ઈચ્છે છે. એથી ઓછું કોઈને ખપે જ નહીં, એથી ઓછું કોઈને ના ખપે, ભલે આપણે જાણતા હોય કે ના જાણતા હોય. એટલા જ માટે આપણે વસ્તુ મળ્યા જ કરે અને તો સંતોષ થતો જ નથી. અનંતથી ઓછી કોઈ વસ્તુ આપણે સ્વીકારી છે જ નહીં. એ ઈચ્છા તો લઈને જ જન્મ્યા છે.
તો અનંત છે પ્રાપ્ત કરવાનું છે કે શું કરવાનું છે? તો કહેશે કે નહીં, એ તો નિત્ય પ્રાપ્ત છે, અજ્ઞાનને કારણે અપ્રાપ્ત હોય એવો ભ્રમ છે, એના માટે જ્ઞાનથી દૂર થાય. તો કોઈ કર્મથી આપણે પ્રાપ્ત ન કરી શકીએ? તો કે નહીં, કર્મથી જે પ્રાપ્ત થાય હંમેશા અંતવાળી વસ્તુ હોય. અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવત્યલ્પમેધસામ દેવાન દેવયજો યાંતિ મદ્ભક્તા યાંતિ મામપી. ભગવાન કહે કે આ મનુષ્ય, અવિવેકી મનુષ્યો જાણતા નથી કે કર્મ દ્વારા ગમે તેવું કર્મ હોય, ભગવાનને ખુશ કરવાનું કર્મ હોય તો પણ દેવાન દેવયજો યાંતિ, દેવતાઓનું યજન કરનારા દેવતાઓને પ્રાપ્ત કરે. ભગવાન કે હું અનંતનું યજન કરનારા અનંતને પ્રાપ્ત કરે. આમ જીવનમાં શાનું યજન કરવું? સમાને બી આયાસ તો સમાન જ છે, પ્રયત્ન કે પરિશ્રમ તો સમાન જ છે, પણ જીવનમાં નાની વસ્તુ ઈચ્છીશું તો એ મળશે, મોટું ઈચ્છીશું તો એ મળશે. શું છે પેલી નર્મદની શું વાક્ય છે ભાઈ? નીચું નિશાન, હા નહીં નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. હા, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. જીવન નીચું નિશાન રાખવું એ માફ ના થાય. રાખીએ તો પણ રખાવાનું જ નથી. નિશાન તો આપણું અનંત લઈને જ આવ્યા છે. એટલે પહેલાં તો એ વિવેક જન્મવાની જરૂર છે કે જીવનમાં શું ઈચ્છું છું? હું અનંત ઈચ્છું છું. એથી નાની ઓછી વસ્તુ મને ક્યારેય ખપવાની નથી. એ સમજનું નામ જ વિવેક. એ થાય તો પછી બધી અંતવાળી વસ્તુઓને વૈરાગ્ય જન્મે કે ભાઈ આ મારું કામ નહીં કરે, આ મારું કામ નહીં કરે અને માટે મને નહીં જોઈએ. એના માટે તિરસ્કાર નથી, પણ બસ મને નથી જોઈતું. આમ આપણે અનંત ઈચ્છીએ છીએ એ પ્રકારનો નિશ્ચય જ્યારે જન્મે ત્યારે જે બધી અંતવાળી વસ્તુઓ છે એમના પ્રત્યે આપણે વૈરાગ્ય જન્મે તે ના જન્મે. અને આમ વિવેક અને વૈરાગ્ય તો અનંત તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય, એ કર્મથી પ્રાપ્ત થાય. કારણ કર્મથી જે પ્રાપ્ત થાય એ બધી મર્યાદિત વસ્તુઓ હોય. આ પ્રકારનો વિવેક હોય તો પછી જીવન બહુ સરળ બની જાય. તો આપણે બધી પ્રાયોરિટી અગ્રિમતાઓ નક્કી થઈ જાય કે શું મહત્વનું છે, શું મહત્વનું નથી. છોડવાનું છૂટે. આ વિવેકથી બધું છૂટે. સમજ્યા વગર છોડેલી વસ્તુ છૂટતી જ નથી. સમજ્યા છે કે આ બરાબર આનું સ્થાન જાણીએ છીએ, આને જાણીએ છીએ, આપણે જાણી લેતું. કાલે સ્વામીને કહે ને શું છે સગા સંબંધી ભાઈ ફલાણા ઢીકણા બધા સ્વાર્થના સગાના જાણી લેતું. કોઈ નહીં હોય તે એવું કશું નથી. બિચારા સ્વાર્થના સગા નથી, સગા છે. સગામાં તો હોય જે હોય તે ખરા, પણ દરેક વસ્તુની મર્યાદા જાણી લીધી. બધું જ મર્યાદિત છે. તો જ જ્ઞાનનું મહત્વ મનમાં સ્થાપિત થાય. જે સ્થાપિત થતું નથી. અને તો પછી આ શાસ્ત્રનું મહત્વ સ્થાપિત થાય. તો જ્ઞાન જન્મે શાસ્ત્રના વિચારથી. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથા તો બ્રહ્મ વિચાર કર્તવ્ય. આ બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મે. ઈચ્છા જન્મે તો પછી એ ઈચ્છા કેમ પૂરી થાય? જ્ઞાનની ઈચ્છા શાસ્ત્રનો વિચાર કરવાથી જ પૂરી થાય. અને તો પછી શાસ્ત્રનું શ્રવણ મહત્વનું બને, મનન નિધિધ્યાસન આવું તો મહત્વનું બને. અને એ પ્રકારે જીવનની મહત્વતાઓ અગ્રિમતાઓ નક્કી થાય. તો નાની વસ્તુ નાની બની જાય, મોટી વસ્તુ તો જ મોટી બને. નહીં તો નાની વસ્તુ મોટી બની જાય છે, મોટી વસ્તુનો તો ની ઉપેક્ષા થાય છે. નાનામાં નાની વસ્તુમાં માણસ પોતાનું જીવન ખલાસ બરબાદ કરી નાખે, જેનું કોઈ મહત્વ જ નથી. સતત એ જ મગજ પર સવાર થયેલું હોય છે, એમાં જ માણસ બરબાદ થઈ જાય છે બિચારો. વૈરાગ્ય એને જ કહેવાય કે નાનું છે, છોડો, છૂટ્યું. અને તો જ મોટી વસ્તુ મોટી રહે. એ બધું સ્પષ્ટ કરવા માટેના આ બધી આગળની ચર્ચાઓ છે. અત્યારે આ બધું ઇન્ટ્રોડક્શન છે. આત્મબોધ એનું ચર્ચા શરૂ કર્યા પહેલાં શેના માટે આત્મબોધ? આત્મબોધ શું વસ્તુ છે, શેને માટે છે, જીવનનું શું સ્થાન છે, આ બધી વસ્તુઓ સ્પષ્ટ થઈ જાય પછી આપણે એ પ્રકારની દૃષ્ટિથી, એ પ્રકારની સમજથી, એ પ્રકારની ભાવનાથી પછી આપણે આનો અભ્યાસ કરીએ, આનો વિચાર કરીએ.
ચાલો હવે પછીનું તો આપણે પછીના જ ક્લાસમાં લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति.